નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, 27 જૂન અષાઢી બીજની રાત્રે જો તમે આ જગ્યા ઉપર 3 લવિંગ ફેંકી દેશો તો ભગવાન જગન્નાથની કૃપાથી તમારી બધી જ મનોકામના થશે પૂર્ણ। તેમજ મિત્રો, તમારા ઘરમાં એટલું ધન આવશે કે તમે ગણી નહીં શકો, કારણ કે અષાઢી બીજનો જે દિવસ છે એ શુભ અને પવિત્ર માનવામાં આવે છે અને આ દિવસે ઘણા એવા શુભ સંયોગોનું પણ નિર્માણ થઈ રહ્યું છે। આથી જો કોઈ પણ વ્યક્તિ અષાઢી બીજના રાત્રે આ જગ્યા ઉપર 3 લવિંગ ફેંકી દેશે તો તે રાતોરાત જ કરોડપતિ બની જશે। આથી જ મિત્રો, તમારે આવનારી અષાઢી બીજના દિવસે આ 3 લવિંગવાળો ઉપાય જરૂર કરવો જોઈએ કે જે આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યો છે। તેમજ મિત્રો, જો તમે આખું વર્ષ આ ઉપાય ન કર્યો હોય તો કંઈ નહીં, પરંતુ તમે આવનારી અષાઢી બીજના દિવસે એટલે કે કાલે જો તમે આ ઉપાય કરી લેશો તો મિત્રો, તમારું વર્ષો જૂનું કાર્ય છે એ અવશ્ય પૂર્ણ થઈ જશે અને તમને એવો ચમત્કાર જોવા મળશે કે ભગવાન જગન્નાથની કૃપાથી તમારો બેડો પાર થઈ જશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે ભગવાન જગન્નાથની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય જગન્નાથ જરૂરથી લખી દેજો। તો મિત્રો, ઉપાયને જે કોઈ પણ વ્યક્તિ કાલે અષાઢી બીજના દિવસે કરી લેશે તો તેની બધી જ મનોકામના છે તે પૂર્ણ થઈ જશે। આથી જ મિત્રો, આપણે આ ઉપાય વિશે આગળ વધીએ તેના પહેલાં આપણે અષાઢી બીજના મહત્વ તેમજ દિવસે કરવામાં આવતા શુભ કાર્યો વિશે વાત કરી લઈએ અને પછી આપણે ઉપાય વિશે જાણીએ કે તમારે આવનારી અષાઢી બીજના દિવસે એટલે કે કાલે 3 લવિંગ છે કે જેને આ જગ્યા ઉપર ફેંકી દેશો તો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે। તો મિત્રો, અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની જે રથયાત્રા નીકળે છે તેનું આપણા ધાર્મિક શાસ્ત્રોમાં ખૂબ જ ખાસ અને વિશેષ મહત્વ છે। ભગવાન જગન્નાથની આ યાત્રા છે તેને દશાવતાર યાત્રા તેમજ જનકપુરીની યાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે। મિત્રો, દર વર્ષે ઓડિશાથી જગન્નાથજીના રથની યાત્રાનું આયોજન કરવામાં આવે છે। ચારધામની યાત્રાનું એક સ્થળ છે કે જે જગન્નાથપુરી તરીકે પણ ઓળખાય છે। મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર અષાઢ મહિનાની બીજના દિવસે જગન્નાથજીની આ યાત્રા નીકળે છે। મિત્રો, આ યાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ દર વર્ષે એકવાર પ્રસિદ્ધ ગુડીચામાં માતાજીના મંદિરે જાય છે। મિત્રો, આપણા દક્ષિણ ભારતમાં સૌથી વિશાળ અને મહત્વનો ખાસ ઉત્સવ હોય તો તે આ જગન્નાથજીની યાત્રા છે કે જે કાલે 27 જૂન અષાઢી બીજના દિવસે ઉજવવામાં આવશે। મિત્રો, એવું પણ માનવામાં આવે છે કે જન્મ મરણના ચક્કરમાંથી મુક્તિ મેળવવા માટે પણ આ યાત્રાનું આયોજન કરવામાં આવે છે। મિત્રો, રથયાત્રામાં ભગવાન જગન્નાથજીની સાથે બહેન સુભદ્રા અને બલભદ્રનો રથ પણ નીકળે। મિત્રો, છેલ્લા 500 વર્ષ પહેલા ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવાની પરંપરા શરૂ થઈ છે। મિત્રો, આ યાત્રા દરમિયાન ભગવાન જગન્નાથને રથયાત્રા દ્વારા આખા શહેરમાં ફેરવવામાં આવે છે। ભગવાન જગન્નાથજીના રથયાત્રાની શરૂઆત છે એ રથની આગળ સોનાની સાવરણી લગાવીને મંત્રોચ્ચાર કરીને તેની શરૂઆત કરવામાં આવે છે। મિત્રો, ઘણા બધા પરંપરાગત સાધનોના અવાજમાં રથયાત્રાનું ધૂમધામથી આયોજન કરવામાં આવે છે અને મિત્રો, જાડા દોરડાથી વિશાળ રથને ખેંચવામાં આવે છે। સૌપ્રથમ ભાઈ બલરામનો રથ શરૂ થાય છે, આના પછી બહેનની સુભદ્રાનો રથ શરૂ થાય છે અને છેલ્લે ભગવાન જગન્નાથનો રથ શરૂ થાય છે કે જેને લોકો જાડા દોરડાથી ખેંચીને જાય છે। મિત્રો, એવું માનવામાં આવે છે કે જે લોકો આ રથયાત્રાના દોરડાને ખેંચે છે તો તેને મોક્ષ મળી શકે છે। મિત્રો, જગન્નાથજીની રથયાત્રા ગુડીચા મંદિરમાં પહોંચીને પૂરી થાય છે। તો મિત્રો, આ પ્રકારે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો દિવસ ઉજવવામાં આવે છે। મિત્રો, આ દિવસે એટલો બધો શુભ અને ખાસ માનવામાં આવે છે કે જે લોકોના ઘરમાં જો તકલીફ હોય અથવા તો કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ જેવી કે ધનને લગતી સમસ્યા હોય તેમજ પોતાના ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ ગયો હોય અને જો તે કોઈ પણ ધાર્મિક કાર્ય કરે છે પરંતુ તેમ છતાં તેની મનોકામના પૂર્ણ ન થતી હોય તો મિત્રો, અષાઢી બીજનો દિવસ છે એ ખૂબ જ શુભ માનવામાં આવે છે। તો તમારે આ દિવસે અમે જે તમને વિડીયોમાં ઉપાય જણાવવાના છીએ તે ઉપાય તમારે જરૂર કરી લેવો જોઈએ। તો મિત્રો, અષાઢી બીજનો આ 3 લવિંગવાળો ઉપાય છે તમારે કાલે જરૂર કરવો જોઈએ। મિત્રો,
જે કોઈ પણ વ્યક્તિ આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે અષાઢી બીજના દિવસે કરી લેશે તો તેના જીવનની બધી જ તકલીફ છે તે દૂર થઈ જશે। સાથે જ મિત્રો, તમારે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથનો જે રથ હોય છે તો તેનું દોરડું જરૂર ખેંચવું જોઈએ। એવું માનવામાં આવે છે કે જે કોઈ પણ વ્યક્તિ ભગવાન જગન્નાથની રથયાત્રાનું દોરડું ખેંચે છે તો તેને જીવનમાં ઘણા બધા ચમત્કાર જોવા મળી શકે છે। મિત્રો, ભગવાન જગન્નાથજીની યાત્રા દરમિયાન ઘણી બધી ટ્રાફિક તમને જોવા મળે છે, પરંતુ જો મિત્રો અમુક એવા લોકો હોય છે કે જે ગમે તેમ કરીને ભગવાન જગન્નાથજીની યાત્રાનું દોરડું ખેંચવાનો લાભ લે છે તો તેને તે ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। આથી જ મિત્રો, તમે પણ આ વસ્તુનો લાભ લો છો તો તમારી પણ સમસ્ત મનોકામના પૂર્ણ થાય છે। અને તો જો અષાઢી બીજના દિવસે તમે રાત્રે 3 લવિંગવાળો ઉપાય કરી લેશો તો તમને અવશ્ય જ ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। તો મિત્રો, હવે આવો આપણે આ ઉપાય વિશે આગળ વધીએ અને જાણીએ કે તમારે અષાઢી બીજના દિવસે 3 લવિંગવાળો ઉપાય કઈ રીતે કરવાનો છે અને આ 3 લવિંગ તમારે કઈ જગ્યા ઉપર ફેંકવાના છે। તો મિત્રો, એ ઉપાય વિશે જાણીએ તેના પહેલાં જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક ન કર્યો હોય તો મિત્રો એક લાઇક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો કે જેથી કરીને આવા જ વિડીયો તમને દરરોજ મળતા રહે। સાથે જ કમેન્ટ બોક્સમાં જય જય જગન્નાથ જરૂર લખી દેજો કે ભગવાન જગન્નાથજીની કૃપા તમારી ઉપર હંમેશા બની રહે। તો મિત્રો, ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ 3 લવિંગની જરૂર પડશે। મિત્રો, આ 3 લવિંગ એવા હોવા જોઈએ કે જે ખંડિત ન હોવા જોઈએ। મિત્રો, આ લવિંગ એવી વસ્તુ છે કે તેનો ઉપાય જો તમે પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે। આનાથી તમારા ઘરમાં બધી જ ધનને લગતી સમસ્યા છે તે સમાપ્ત થઈ જાય છે અને તમારા ઘરમાં ધન આવવાના બધા જ નવા નવા રસ્તાઓ ખુલવા લાગે છે। તેમાંથી તમારા ઘરમાં જેટલા પણ સદસ્ય છે તેના જીવનમાંથી મુશ્કેલી દૂર થઈ જાય છે। તો મિત્રો, તમે ઉપાય અષાઢી બીજની રાત્રે કરી લીધો તો મિત્રો તમારા જીવનમાં જેટલું પણ દુઃખ છે એ દૂર થવાનો સમય આવી ગયો છે। મિત્રો, આ લવિંગનો ઉપાય એવો છે કે જે તમારા ઘરમાંથી નજર દોષ હશે તો તેને પણ દૂર કરી દેશે, તેમજ જો નકારાત્મક ઉર્જા હશે તો તેને પણ સમાપ્ત કરી દેશે। મિત્રો, આ લવિંગના જેટલા પણ ઉપાય હોય છે બધા જ દેવી દેવતાઓને પ્રસન્ન કરી શકે છે। તો મિત્રો, આ ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ 3 આખા લવિંગની જરૂર પડશે। મિત્રો, જ્યારે પણ તમે રાત્રે આરતી કરો છો ત્યારે તમારે આ 3 લવિંગ જે પણ તમે દીવો પ્રગટાવો છો એમાં તમારે આ 3 લવિંગ નાખી દેવાના છે અને પછી તમારે ભગવાનની પૂજા અર્ચના કરવાની છે। મિત્રો, તમે આમ તો દરરોજ ભગવાનની પૂજા અર્ચના કરો છો અને એક દીવો પ્રગટાવો છો, પરંતુ જો મિત્રો તમે અષાઢી બીજના દિવસે આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરની બધી જ મુશ્કેલી છે તે સમાપ્ત થઈ જાય છે। તેમજ મિત્રો, તમારા ઘરમાં જે કંઈ પણ નકારાત્મક ઉર્જા છે તે અવશ્ય સમાપ્ત થઈ જાય છે અને સાથે જ તમે અષાઢી બીજના દિવસે ઉપાય કરી લેશો તો ભગવાન જગન્નાથજીની એવી કૃપા તમને પ્રાપ્ત થશે કે જેનાથી તમારો બેડો પાર થઈ જશે। તો મિત્રો, હવે આપણે લવિંગનો એક બીજો ઉપાય વિશે વાત કરીએ કે જે ઉપાય તમારે અષાઢી બીજની રાત્રે જરૂર કરી લેવો જોઈએ। તો મિત્રો, ઘણીવાર એવું જોવા મળે છે કે તમે ઘણા બધા પ્રયત્નો કરી લો છો પછી પણ કોઈ કામ છે એ તમારું સફળ થઈ શકતું નથી અને એ કામમાં તમને સતત અવરોધો આવ્યા કરતા હોય છે। તો મિત્રો, આવી સ્થિતિમાં તમારા જીવનમાંથી દરેક પ્રકારના અવરોધોને રોકવા માટે અથવા તો દૂર કરવા માટે અને સફળતા પ્રાપ્ત કરવા માટે મિત્રો કાલે અષાઢી બીજના દિવસે ચાંદીના પાત્રમાં લવિંગ અને કપૂર સળગાવીને આખા ઘરમાં ફેરવી દેજો। આનાથી મિત્રો તમારા જીવનમાં આવતા અવરોધો છે એ દૂર થઈ જશે અને એ દિવસે જો તમારી ઉપર કોઈ નજર દોષ હશે તો એ દોષ પણ સમાપ્ત થઈ જશે। તેમજ જો મિત્રો ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે સતત ઝઘડો થતો હોય, સુખ શાંતિમાં અડચણો આવતી હોય, દુકાન કે ધંધામાં સતત નુકસાન થતું હોય તો આવા વાસ્તુદોષ તેમજ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે મિત્રો અષાઢી બીજના દિવસે ઘરના ખૂણે ખૂણામાં એક એક કપૂરની ગોટી મૂકી દેજો। આ ઉપાયથી મિત્રો તમારા ઘરની નકારાત્મક શક્તિ છે તે દૂર થઈ જશે અને ઘરમાં શુભ સમૃદ્ધિ અને શાંતિની સ્થાપના થશે। મિત્રો, અષાઢી બીજના દિવસે જે કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરે છે તો ભગવાન જગન્નાથની કૃપા તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે। મિત્રો, ભગવાન જગન્નાથ છે
એ દિવસે બહુ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે. આથી જો તમે લવિંગના ઉપાય કરો છો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. તો મિત્રો આવો હવે આપણે રથયાત્રાની પૌરાણિક કથા વિશે જાણીએ. તો મિત્રો પૌરાણિક કથાઓ અનુસાર ઘણા લોકો એવું માને છે કે એકવાર શ્રી કૃષ્ણની બહેન સુભદ્રા તેના પિયરમાં આવે છે. તેણે તેના ભાઈઓ કૃષ્ણ અને બલરામની સાથે શહેરની એક મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પછી કૃષ્ણ બલરામ અને સુભદ્રા સાથે રથમાં શહેરની મુલાકાત લેવા માટે જાય છે. ત્યારથી જ મિત્રો રથયાત્રાની શરૂઆત થઈ એવું માનવામાં આવે છે. તેની સાથે મિત્રો બીજી એક કથા એવી છે કે ગુડીચા મંદિરમાં સ્થિત દેવી શ્રી કૃષ્ણની માસી છે કે જે ત્રણેય ભાઈઓ બહેનોને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે. તો મિત્રો આવી સ્થિતિમાં શ્રી કૃષ્ણ અને બલરામ અને સુભદ્રા સાથે તે દિવસ માટે માસીના ઘરે આવ્યા હતા એવી પણ કથા પ્રચલિત છે. મિત્રો બીજી લોકકથા એવી છે કે શ્રી કૃષ્ણના મામા કંસ તેમને મથુરા બોલાવે છે. આ માટે એક સારથી સાથે એક રથને ગોકુળમાં મોકલે છે. ત્યારે રથયાત્રાની શરૂઆત થઈ એવું મનાય છે. મિત્રો જ્યારે કૃષ્ણ તેમના ભાઈઓ અને બહેનો સાથે રથમાં મથુરા ગયા હતા. જો કે કેટલાક લોકો એવું પણ માને છે કે આ દિવસે કૃષ્ણએ કંસનો વધ કર્યો હતો અને મોટાભાઈ બલરામ સાથે મળીને લોકોને દર્શન આપવા માટે મથુરામાં રથયાત્રા શરૂ કરી હતી. તેમજ આના પછીની લોકવાયકા એવી છે કે મિત્રો કૃષ્ણની રાણી હોય એ માતા રોહિણીને રાસલીલાનો પાઠ કરાવવા કહ્યું હતું. માતાને લાગ્યું કે સુભદ્રાએ ગોપીઓ સાથે મળીને કૃષ્ણની રાસલીલા વિશે સાંભળવું જોઈએ નહીં. તેથી તેને કૃષ્ણ અને બલરામ સાથે રથયાત્રા પર મોકલ્યા હતા. એટલામાં જ નારદજી ત્યાં આવે છે અને ત્રણેયને એકસાથે જોઈને ખુશ થઈ જાય છે. આથી ત્રણેયના આવા દર્શન દર વર્ષે થાય તેની પ્રાર્થના કરીએ છીએ. ત્યારથી ત્રણેય જોવા મળે છે. મિત્રો એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણના મૃત્યુ પછી જ્યારે તેમના નશ્વર અવશેષોને દ્વારકા લાવવામાં આવ્યા હતા ત્યારે બલરામ તેમના ભાઈના મૃત્યુથી દુઃખી થઈને કૃષ્ણના શરીર સાથે સમુદ્રમાં કૂદી પડ્યા હતા અને તેની પાછળ સુભદ્રા પણ આવી હતી. આ સમય દરમિયાન ભારતના પૂર્વમાં સ્થિત પુરીના રાજા ઇન્દ્ર મુનિને સપનું આવે છે કે કૃષ્ણનું શરીર સમુદ્રમાં તરતું છે. તેમણે અહીં કૃષ્ણને વિશાળ પ્રતિમા બનાવવી જોઈએ અને મંદિર બનાવવું જોઈએ. સપનામાં દેવદૂત કહે છે કે કૃષ્ણની સાથે બલરામ અને સુભદ્રાની લાકડાની પ્રતિમા બનાવવી જોઈએ અને કૃષ્ણની રાખ પ્રતિમાની પાછળનું છિદ્રમાં રાખવી જોઈએ. પછી રાજાનું સપનું સાકાર થાય છે અને કૃષ્ણની રાખ સમુદ્રમાંથી મળી આવે છે. તે વિચારતો હતો કે તેની પ્રતિમા કોણ બનાવશે અને વિશ્વકર્મા એક સુથાર તરીકે આવે છે. પરંતુ કામ કરતા પહેલા તેઓ બધાને ચેતવણી આપે છે કે કામ કરતી વખતે તેમને ખલેલ પહોંચાડશો નહીં, નકર તે આ કામ અધવચ્ચે છોડીને જતા રહેશે. મિત્રો થોડા મહિના પછી પણ જ્યારે મૂર્તિ ન બની શકી ત્યારે રાજા ઇન્દ્રમુનિ ઉતાવળમાં પોતાના રૂમનો દરવાજો ખોલી નાખ્યો અને આવું બનતાની સાથે જ વિશ્વકર્મા અદૃશ્ય થઈ ગયા. તે સમયે મૂર્તિ પણ પૂરી થઈ ન હતી, પરંતુ રાજા મૂર્તિની સ્થાપના કરે છે. તે જ રીતે તે પહેલા મૂર્તિને પાછળ કૃષ્ણની રાખ મૂકે છે અને તેને મંદિરમાં સ્થાપિત કરે છે. તો મિત્રો આવો હવે આપણે અષાઢી બીજના દિવસે કરાતા મહત્વના કાર્યો તેમજ ઉપાય વિશે જાણીએ. પૈસા સંબંધિત સમસ્યાઓ ઉકેલવા માટે બીજ એક સારો દિવસ માનવામાં આવે છે. આ દિવસે લાલ કપડામાં શણના બીજ અને કપૂર બાંધો. ત્યારબાદ ઉપરથી તેને કાલવાની લપેટીને અંતે તેને પવિત્ર નદીમાં પ્રવાહિત કરજો. આનાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને નાણાકીય લાભ પણ થવાની શક્યતા બને છે. તેમજ મિત્રો જો તમે જીવનમાં પિતૃદોષનો સામનો કરી રહ્યા છો તો અષાઢી બીજના દિવસે સ્નાન અને ધ્યાન કર્યા પછી દક્ષિણ દિશા તરફ મુખ કરીને કાળા તલ મિશ્રિત પાણી અર્પણ કરો. આ સમયે પિતૃઓનું ધ્યાન કરો અને ભૂલો માટે માફી માંગો. આનાથી વ્યક્તિ બધી મુશ્કેલીઓમાંથી મુક્ત થાય છે. તેમજ મિત્રો હિન્દુ ધર્મમાં અષાઢી બીજના દિવસનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા, વ્રત રાખવા અને પિતૃઓને તર્પણ કરવાનો રિવાજ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર શુક્રવાર દેવી લક્ષ્મીની પૂજા માટે ખાસ દિવસ છે. તેથી આ વખતે અષાઢી બીજના દિવસે શુક્રવાર અને બીજનો ખાસ સંયોજન દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવાનો સુવર્ણ અવસર છે. આજે અમે તમને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટેના કેટલાક ઉપાયો જણાવીએ છીએ, જેને અષાઢી બીજના દિવસ પર અપનાવીને ઘરમાંથી ગરીબી દૂર કરી શકાય છે અને ધન અને સમૃદ્ધિ મેળવી શકાય છે. તેમજ મિત્રો શાસ્ત્રો અનુસાર અષાઢી બીજના દિવસે સવારે સ્નાન કરીને
દેવી લક્ષ્મીનું નામ લેતા લોટના ગોળા બનાવીને નજીકના તળાવને નદીમાં માછલીઓને આ લોટના ગોળા ખવડાવવાથી ઘરની બધી જ ગરીબી દૂર થાય છે અને ઘરમાં ક્યારેય પૈસાની કમી રહેતી નથી. તેમજ મિત્રો, શુક્રવાર કે અષાઢી બીજના દિવસે કીડીઓને ખાંડ ભેળવીને લોટ ખવડાવવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે, ધન વધે છે. તેમજ મિત્રો, અષાઢી બીજના દિવસે રાત્રે પીળા કપડાં પહેરો, ઉત્તર દિશા તરફ મુખ કરીને કૃષ્ણના આસન પર બેસો, થાળીમાં કેસરી રંગના ચોખા પણ શંખ મૂકો અને ઘીનો દીવો કરીને દેવી લક્ષ્મીની પૂજા કરજો. દેવી લક્ષ્મી ચોક્કસ પ્રસન્ન થાય છે અને તમને ધનવાન બનાવે છે. તેમજ મિત્રો, અષાઢી બીજના દિવસે દેવી લક્ષ્મીની મૂર્તિ કે મંદિરની સામે ચમેલી કે તલના તેલનો દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થાય છે. ઘરમાં ધનના આગમનના બધા જ માર્ગ ખુલી જાય છે. તેમજ અષાઢી બીજના દિવસે રાત્રે ઘરના ઈશાન ખૂણામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવજો, પરંતુ ધ્યાનમાં રાખજો કે દીવામાં કપાસની વાટને બદલે લાલ દોરાનો ઉપયોગ કરવો જોઈએ અને ઘીમાં કેસર ઉમેરવું જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મી ક્યારેય તમારા ઘરમાં ધન અને અનાજની કમી નહીં થવા દે. તેમજ અષાઢી બીજના દિવસે ઘરના ઈશાન ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવો. ધ્યાન રાખો કે આ દીવો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સળગતો રહેવો જોઈએ. તેમજ મિત્રો, અષાઢી બીજના દિવસે દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે સવારે પીપળાના ઝાડને પાણી અર્પણ કરો. તેમજ અષાઢી બીજના દિવસે કેસર અને 2 લવિંગથી ઘીનો દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવામાં અને નાણાકીય સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે. તેમજ તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે આ દિવસે તુલસીની માળાથી ગાયત્રી મંત્રનો 108 વાર જાપ કરો અને કાલે સાંજે પીપળાના ઝાડ નીચે તલના તેલનો દીવો પ્રગટાવજો અને પરિક્રમા કરવી શુભ મનાય છે. તેમજ ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવા માટે પાણીમાં મીઠું ભેળવીને ઘર સાફ કરો. બીજના દિવસે ઘરમાં શાંતિ અને ખુશી જાળવી રાખવા માટે ગાયની સેવા કરજો. આ દિવસે ભૂલથી પણ પ્રાણીઓને હેરાન ન કરવા જોઈએ. તેમજ મિત્રો, અષાઢી બીજનું મહત્વ સમજતા પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ ગંગા, નર્મદા વગેરે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને અથવા તો અષાઢી બીજ પર તેમના પાણીમાં સ્નાન કરીને દાન અને સત્કર્મ કરે છે, તેમને પરમ મોક્ષ પ્રાપ્ત થાય છે. પૃથ્વી પર રહેતા તેના બધા જ પાપોનો નાશ થાય છે અને તે 33 કરોડ દેવતાઓનો પ્રિય બને છે. તેમજ અષાઢી બીજના દિવસે વ્યક્તિએ ગંગા, નર્મદા, ગોદાવરી, યમુના વગેરે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ. જો આ નદીઓ તમારાથી નજીક ઉપલબ્ધ ન હોય તો વ્યક્તિએ આ નદીઓનું પાણી નાવાના પાણીમાં ઉમેરીને તેનાથી સ્નાન કરવું જોઈએ. પાણીમાં થોડા કાળા તલ પણ ઉમેરવા જોઈએ. અષાઢી બીજના દિવસે પૂર્વજોની શાંતિ માટે પવિત્ર નદીઓમાં કિનારે અથવા તો કૂવાને અથવા તો વાવ, કોઈ પણ શુદ્ધ તળાવ વગેરેના કિનારે શ્રાદ્ધ વગેરે કરવું જોઈએ. તેમજ અષાઢી બીજના દિવસે પૂર્વજોની શાંતિ માટે ત્રિપિંડ દાન શ્રાદ્ધ કરવું જોઈએ. આનાથી તમારા પૂર્વજો જે ભૂત બની ગયા છે અને અસંતુષ્ટ ભટકતા રહે છે તેમને શાંતિ મળશે. અસંતુષ્ટ પૂર્વજોને કારણે પરિવારમાં ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. આ દિવસે કાલ સર્પદોષ, નાગદોષ, ચંદ્રગ્રહણ દોષ, સૂર્યગ્રહણ દોષથી શાંતિ મેળવવી શ્રેષ્ઠ છે. ઉજ્જૈન, ત્રંબકેશ વગેરે સ્થળોએ આ દોષોને દૂર કરવા માટે પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારા પૂર્વજોને શાંતિ ન મળી રહી હોય તો બદ્રીનાથ ધામ સ્થિત બ્રહ્મપાલીમાં પિતૃ શાંતિ કરાવવી જોઈએ. મિત્રો, શનિના દુઃખથી રાહત મેળવવા માટે અષાઢી અમાવસ્યાના દિવસે શનિ માટે દાન અને સત્કર્મ કરવા જોઈએ. અષાઢી બીજના દિવસે હનુમાનજીની પૂજા કરવાથી દુશ્મનો દ્વારા થતા ઘણા રોગો અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.